આટલી મોટી ભાજપની સરકારમાં કોણ એવો એમ કે મરદ મૂછાળો છે જે આપણી વાત સાંભળે? એફઆઈઆરો બળાત્કારી ઉપર નથી થતી, ભાજપના બુટલેગરો ઉપર નથી થતી, ભાજપના તોડબાજો ઉપર એફઆઈઆર ન થાય. આમ આદમી પાર્ટીનો માણસ હોય એટલે તરત એફઆઈઆર. બળાત્કારના વિરોધમાં અવાજ ઉઠાવતા જેલમાં હું ફાંસી લટકી જાય તો એ ગર્વની બાબત છે. બળાત્કાર કરતા જ નથી પકડાયા ને, વિરોધ કરતા પકડાયા ને. દિલ્હીથી ચાવી 2 વાર ફેરવે એટલું જ આ બોલે એમ છે. આ બધા રમકડાઓ છે. નેતા નથી, આગેવાન નથી, લીડર નથી, રમકડા છે. રમકડું જાતે ન બોલી શકે. એમાં જે પ્રોગ્રામિંગ કર્યું ને એટલું જ બોલે. નહીં ત્યારે બોલે જ્યારે બટન દબાવો. આજ ટીવી શું કરે છે? ભાજપના વખાણ કરે છે. ગૃહમંત્રીના તો જાણે પીએ હોય એવી રીતે એન્કરિંગ થઈ રહ્યું છે. આજ બધી જ ટીવી છે એ ગુજરાતના સૌથી નિષ્ફળમાં નિષ્ફળ, ભ્રષ્ટમાં ભ્રષ્ટ અને અભણમાં અભણ ગૃહમંત્રીના વખાણ કરે છે કે ગુજરાતના તમામ આઈએએસ, આઈપીએસ, જીપીએસ ને જીએએસ આ જે અધિકારીઓ છે એ ભાજપના તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ મહાનગરપાલિકાના સભ્યો, તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો એફિડેવિટ આપે સોના સ્ટેમ્પ પર કે હું દારૂ નથી પીતો. એ લોકો ઉપદેશ આપવા નીકળ્યા છે ગુજરાતને દારૂબંધી ઉપર કે જે પોતે દારૂડિયા છે. અને માજી બુટલેગરોની હજુ ચર્ચા જ નથી કાઢી આપણે. ગુજરાતમાં હાલ જે પ્રકારે ઝઘડિયાની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં આક્રોશ અને ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે ગઈકાલે મુખ્યમંત્રીના કોન્વોયમાં રહેલા ધારાસભ્યને અટકાવી તેમણે વિરોધ કર્યો અને કહ્યું કે મૌન તોડો અને આ બહેન દીકરીઓ માટે સરકાર શું કરી રહી છે એ વિશે બોલો. ત્યારે આજે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એમની સાથે વાત કરવી છે કે ખરેખર આ સ્થિતિ વિશે તેઓ શું માની રહ્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ધરપકડ વિશે તેઓ શું કહી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર ગોપાલ. નમસ્કાર ગોપાલભાઈ, આજે આમ આદમી પાર્ટીના 9 કાર્યકર્તા વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, શું કહેશો? કહેવા જેવું શું છે? અને કહેવા જેવું હોય તો કોને કહેવાનું છે? કોણ સાંભળવા તૈયાર છે? આ આટલી મોટી ભાજપની સરકારમાં કોણ એવો એમ કે મરદ મૂછાળો છે જે આપણી વાત સાંભળે? અને ભૂલથી સાંભળી લે તો કોનામાં એવું પાણી છે કે નિર્ણય લઈ બતાવે? તમામ આખી સરકારમાં જાણે રમકડાઓ બેસાડ્યા હોય એવા માણસો બેઠા છે. કહેવાનું કોને એમ કહો ને પહેલાં. શું કહેવું છે એ તો પછીની વાત છે કોઈ સાંભળવા વાળો? આટલા બળાત્કારો થાય છે અને માસૂમ દીકરીઓ 5 વર્ષની, 6 વર્ષની, 7, જેને દુનિયાનું કોઈ ભાન નથી, જેને પોતાની ઓળખ નહીં હોય, જેને પોતે કોણ છે એ ન ખબર હોય, એની હારે બળાત્કારો થાય છે. અને ગૃહમંત્રી ને મુખ્યમંત્રી ને બધા સરકારી કાર્યક્રમોમાં બસ રોજ જાગીને તમાશાઓ કરી રહ્યા છે. તો કોને કહેવું, શું કહેવું એ મોટી ચિંતાનો વિષય છે. પણ હવે એ સાંભળે કે ન સાંભળે ભાજપવાળા, અમે એક સંવેદનશીલ નાગરિક તરીકે, આ સમાજમાંથી આવતા વ્યક્તિ તરીકે સમાજની પીડાને હંમેશા સમજીએ છીએ. એ પીડાને વાચા આપવાની અમારી જવાબદારી નિભાવીએ છીએ. અને એટલે બળાત્કાર થાય કે ડ્રગ્સ વેચાય કે ખૂન થાય કે ચોરી થાય કે કોઈ આત્મહત્યા કરવી પડે એવી હદે મજબૂર કરવામાં આવે, એ તમામ ઘટનામાં અમે બોલીએ છીએ, અવાજ ઉઠાવીએ, આંદોલન કરીએ, લડીએ. તો પાછા આજ ભાજપવાળા અમારા ઉપર એફઆઈઆરો કરે ને જેલમાં પૂરે છે. એફઆઈઆરો બળાત્કારી ઉપર નથી થતી, ભાજપના બુટલેગરો ઉપર નથી થતી, ભાજપના તોડબાજો ઉપર એફઆઈઆર ન થાય. આમ આદમી પાર્ટીનો માણસ હોય એટલે તરત એફઆઈઆર. તો બધું જનતા જોઈ રહી છે અને મને એમ લાગે છે કે આનો ન્યાય તો હવે જનતા જ કરશે. પણ તમારા કાર્યકર્તાઓ જે પ્રકારે મુખ્યમંત્રીના કોન્વોયને રોકવા માટે ઘૂસ્યા અને ભાજપના ધારાસભ્યને રોકી અને જાહેર નાગરિકો માટે જોખમ પેદા કર્યું, જે પોલીસે એફઆઈઆરમાં લખ્યું છે, તો તમને લાગે છે કે રાજનીતિક રીતે યોગ્ય છે? આ જ જગ્યાએ ભાજપનો કોઈ નેતા ચૂંટણી પ્રચારમાં આવી જ રીતે કારમાં નીકળ્યો હોત અને જનતામાંથી 10 લોકો દોડીને એને હાર પહેરાવવા માટે કારની સામે આવી ગયા હોત, તો એની ઉપર એફઆઈઆર થઈ હોત કે ભાજપનો નેતા નીચે ઉતરીને હાર સહર્ષ સ્વીકાર્યા હોત? શું થયું હોત? તો જે જનતા દોડીને તમને હાર પહેરાવા આવે ત્યારે તમે ગાડી ઊભી રાખો છો, પ્રોટોકોલની ચિંતા કર્યા વગર. વડાપ્રધાનની ઘણી વખત ટોળામાં ઘૂસી જાય છે અને પછી મીડિયાવાળા મહિમા મંડન કરે કે વડાપ્રધાને પ્રોટોકોલની ચિંતા કર્યા વગર નાની બાળકી પાસેથી ફલાણું સ્વીકારી લીધું, ઢેંકણું સ્વીકાર્યું. તમારી વાહવાહી થતી હોય ત્યારે તમને પ્રોટોકોલ ને મુખ્યમંત્રી ને કાફલો ને એવું નથી નડતું. એ જ જનતા જ્યારે પ્રશ્ન પૂછવા આવે તો પ્રોટોકોલ ને કાફલો વચ્ચે ઘૂસી જવું કેટલું યોગ્ય છે ને શું છે ને
કેમ ડબલ સ્ટાન્ડર્ડ ભાઈ આવા? આ જ જગ્યાએ 10 છોકરાને હાર પહેરાવાયો હોત તો મણિનગર એરિયાના છોકરા 10 કે ભાઈ મારે આ એમએલએને હાર પહેરાવો બહુ અમને ગમે છે, સજ્જન સાહેબ ગાડી રોકો, તો રોકી હોત, નીચે ઉતર્યા હોત, ફોટા પાડીને ફેસબુકમાં કીધું હોત કે જુઓ કેવી લોકપ્રિયતા છે. હવે બળાત્કાર થાય છે એની રજૂઆત કરવા ગયા, ફરિયાદ કરવા ગયા કે ભાઈ સાહેબ બાપા બોલો, આ દીકરી ગુજરાતની છે, એના પિતાની એકલાની નથી, તો એફઆઈઆરો થઈ ગઈ, પોલીસ જાણે તો મોટું ગુજરાતમાં આનથી મોટો કોઈ અપરાધ નથી એવું તો બધું લખી નાખે છે. તો અમારા કાર્યકર્તાએ જે કર્યું મને એની ઉપર ગર્વ છે કે બળાત્કારના વિરોધમાં અવાજ ઉઠાવતા જેલમાં હું ફાંસીએ લટકી જાય તો એ ગર્વની બાબત છે. બળાત્કાર કરતા જ નથી પકડાયા ને, વિરોધ કરતા પકડાયા ને. શરમ તો એને લાગવી જોઈએ જે ગાડીમાં બેઠા હતા અને જેને એટલી શરમ નથી કે એક દીકરી ઊંચો અવાજ કરે છે ઉતરીને વાત સાંભળ્યું, એને શરમ લાગવી જોઈએ. અમારે શું ટેન્શન છે? તો પછી આ સરકારનું મૌન જે છે, મૌન તોડાવવા માટે કાલે તમારા કાર્યકર્તાઓ ગયા હતા અને એના કારણે આખી ઘટના ઘટી છે, તો એ મૌન વિશે શું માનો છો? મૌન છે ને ચાવીવાળા રમકડા છે. દિલ્હીથી ચાવી 2 વાર ફેરવે એટલું જ આ બોલે એમ છે. આ બધા રમકડાઓ છે, નેતા નથી, આગેવાન નથી, લીડર નથી, રમકડા છે. પશ્ચિમ બંગાળમાં બળાત્કાર થાય ને દિલ્હીથી અમિત શાહ 4 વખત ચાવીને વળ ચડાવે એટલે બધા રમકડા ટે બોલવા માંડે, ઝંડા બંડા લઈને નીકળી જાય. ગુજરાતમાં આ આખી ભાજપની ટોળકી જેટલી ચાવી ભરી હોય એટલું ટે કરે. ગુજરાતમાં બળાત્કાર થાય તો એકેય ભાજપવાળો નથી બોલતો. પશ્ચિમ બંગાળ સુધી એમને દેખાય છે, એમની દીર્ઘદ્રષ્ટિ છે, પણ અહીંયા નજીકની દ્રષ્ટિ નથી. એટલે ભાજપવાળાને કંઈક નજીકના નંબરો આવ્યા હશે, નજીકનું કાંઈ દેખાતું જ નથી. યુક્રેનમાં શું ચાલે છે, પાકિસ્તાનમાં શું ચાલે, એ બધું અહીં દેખાય છે. ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે એ ભાજપવાળાને નથી દેખાતું. ગુજરાતમાં ભાજપના જ લોકો ડ્રગ્સ વેચે છે એ ભાજપવાળાને નથી દેખાતું. પાકિસ્તાન દેખાય છે, પશ્ચિમ બંગાળ દેખાય, કેરળ દેખાય, અહીંયા કેમ નથી દેખાતું? એનો અર્થ એટલો જ છે કે આ ચાવીવાળા રમકડા છે, આમાં એકય નેતા નથી, નેતા બનવાના લાયકય નથી, પણ બધું અહીંસોમાં હાલે છે, જીતે છે, સરકારોમાં આવે છે, મંત્રી બને છે, એ બધું નજર સામે છે, એ વાસ્તવિકતા છે. પણ મૂળમાં આ બધા રમકડાઓ છે. ચાવી ભરશે દિલ્હીવાળો તો બોલશે, એમની પોતાની રમકડું જાતે ન બોલી શકે. એમાં જે પ્રોગ્રામિંગ કર્યું ને એટલું જ બોલે, નહીં ત્યારે બોલે જ્યારે બટન દબાવો. આમનું બટન કાલ રાહુલ ગાંધીના મુદ્દે દબાવશે તો આ બધા બોલવા માંડશે. હમણાં મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીના મુદ્દે. મુખ્યમંત્રીને રાજકારણ હારે કાંઈ લેવા દેવા નથી, રાહુલ ગાંધીની તો વાત જ છોડો ને ભાઈ, છતાંય ભાષણ કર્યા ને. મુખ્યમંત્રીને આમ જોઈએ તો એનું વ્યક્તિત્વ રાજકારણને હારે લેવા દેવાનું હોય એવું છે, તોય ઉપરથી ચાવી ભરી એટલે મુખ્યમંત્રી રાહુલ ગાંધીએ આમ છે ને તેમ છે ને કર્યું ને. તો બળાત્કાર ઉપર કેમ ન બોલ્યા? કેમ કે ચાવી નથી ભરી. એટલે આ બધા ચાવીવાળા રમકડા છે, આ શું બોલવાના કયો? એટલે રાજ્યની સ્થિતિ અંગે જોવા જઈએ ત્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે એવું પણ કહેવાય છે, આક્ષેપો લાગતા રહ્યા છે કે વિપક્ષી દળોમાં દમ નથી રહ્યો, વિપક્ષી દળો કંઈ કરતા નથી. અત્યારે વિપક્ષી દળોએ જે કર્યું અને જે તમે વિપક્ષી દળોએ કર્યું અને એના લીધે જે પરિણામ આવ્યું આપણે વાત કરી રહ્યા છીએ, તો હવે વિપક્ષી દળો જે આ સ્થિતિમાં છે અને આ બધું થઈ રહ્યું છે ને ફરિયાદ દાખલ કરવાનું જે કામ છે, એનાથી શું મેસેજ જતો હશે આ જનતામાં? વિપક્ષી દળોમાં દમ નથી એટલે વિપક્ષી દળે શું કરવાનું હોય? ફાયરિંગ કરી નાખવાનું કલેક્ટરને, ગૃહમંત્રી ઉપર હાથ ઉપાડ લેવાનો છે, શું કરવાનું? પેપર ફૂટવાની ઘટના બનતી હતી, અમે વિરોધ પ્રદર્શન કર્યું, મારા ઈશુદાન સહિત 100 લોકો ઉપર એફઆઈઆર થઈ, 15-20 દિવસ જેલ માર્યા. પછી શું કરવાનું? હવે શિષ્યવૃત્તિ નથી મળતી SC ST અને MYSY યોજનાના બાળકોને. ચૈતરભાઈના યુવરાજસિંહના નેતૃત્વમાં તાળાબંધીનો કાર્યક્રમ કર્યો. પછી શું કરવાનું? આ બળાત્કારો થાય છે, અમે આવેદનપત્ર આપ્યા, કેન્ડલ માર્ચ કાઢી અને કાલે પેલા છોકરાઓને તમારી દીકરીઓએ કીધું કે ભાઈ આ અમારી વાત સાંભળો. હવે શું કરવાનું વિપક્ષી દળોએ? અને આટલું બધું કર્યા પછી વિપક્ષની ગુજરાતની વિધાનસભામાં સીટ કેટલી છે? અમારી તો 4 સીટો છે. તો 4ના ગુણાંકમાં અંગ્રેજીમાં શબ્દ છે પ્રપોર્શનલ. જનતાએ 5 આપી હતી પણ 4 હા 5 કે 4 182માં 5 એટલે ટકાવારીમાં કેટલી થઈ? તો ટકાવારીમાં જે 5% સીટો નથી, 182 હોય તો સમજો કે 10%, 18-19 સીટો ગણી શકીએ, અને એની તમે 5% કરો તો અમારી 5% સીટ નથી, છતાંય અમે કરીએ છીએ. તો હવે વિપક્ષે શું કરવાનું છે? ગળું દબાઈ દેવાનું છે કોઈનું? જેટલી ક્ષમતા છે એના કરતાં 1000 ગણું વધુ કામ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કરી રહી છે. કોઈ પણ મુદ્દો હોય, ખેડૂતોને પાક વળતરનો મુદ્દો હોય, ખાતરની અછત ઊભી થઈ હતી હમણાં કૃત્રિમ રીતે, એમાં અમે અવાજ ઉઠાવ્યો.
અમે બળાત્કારમાં અવાજ ઉઠાવ્યો, અમે ડ્રગ્સ માફિયામાં અવાજ ઉઠાવ્યો, અમે આરટીઈની અંદર સ્કૂલોની દાદાગીરી સામે અવાજ ઉઠાવ્યો, અમે સ્કૂલ માફિયાઓ જે ફી વધારે છે એની સામે અવાજ ઉઠાવ્યો, અમે પોલીસ માટે અવાજ ઉઠાવેલો છે, પોલીસના પગાર વધારા માટે અમે અવાજ ઉઠાવ્યો છે, અમે કોન્ટ્રાક્ટ કર્મચારી ફિક્સ કર્મચારીનો અવાજ ઉઠાવ્યો, અમે ગીરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનનો અવાજ અમે ઉઠાવ્યો. અમે ક્યાં અવાજ નથી ઉઠાવ્યો? પણ સાંભળવાવાળો માણસ જ બેરો હોય અને બોલવાવાળો માણસ જ ચાવી ભરેલું રમકડું હોય તો હવે વિપક્ષ કદાચ છઠ્ઠા માળેથી કૂદકો મારે નીચે તોય થાય શું? પણ આ બધું જ્યારે જનતાના દરબારમાં લઈ જવાનું હોય છે, જ્યારે તમે કીધું સરકાર કે સત્તા ના સાંભળે તો જનતાના દરબાર સમક્ષ આ બધી વાતો રાખવાની હોય છે વિપક્ષી દળોએ. બરાબર. અને અત્યારે કામ જે છે હું જોઈ રહ્યો છું કે થઈ પણ રહ્યું છે, પણ છતાં જનતામાંથી જે રિસ્પોન્સ મળવો જોઈએ. કારણ કે આપણે દિલ્હીનું જોયું, નિર્ભયા થયું હતું, તો આખા ભારત દેશની અંદર વાત આવી અને આખા ભારત દેશની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આક્રોશ વ્યક્ત થયો. તો આજે દીકરી છે, નાની દીકરી છે અને ગુજરાતની કે આખા દેશની દીકરી છે, પણ આજે પબ્લિકનું કોઈ પેલું નથી દેખાતું. તમને નહીં, એમાં મોટો રોલ છે ને. હવે આમાં બોલવામાં જરાક મને બીક લાગે એવો વિષય છે. આમાં ટીવીની બહુ મોટી ભૂમિકા છે. દિલ્હીના નિર્ભયા કાંડ થયો એને દેશના ઘરે ઘરે પહોંચાડવામાં ટીવીની ભૂમિકા હતી. આજ ટીવી શું કરે છે? ભાજપના વખાણ કરે છે. ગૃહમંત્રીના તો જાણે પીએ હોય એવી રીતે એન્કરિંગ થઈ રહ્યું છે. આજ બધી જ ટીવી છે એ ગુજરાતના સૌથી નિષ્ફળમાં નિષ્ફળ, ભ્રષ્ટમાં ભ્રષ્ટ અને અભણમાં અભણ ગૃહમંત્રીના વખાણ કરે છે. ઓલો કોઈ પણ ગુંડા બદમાશ પકડાય તો કે પહેલાં ને પછીની રીલ બતાવ, બિફોર તો કે આમ જતો હોય ને પછી લંગડાતો હાલતો હોય. હું એમ કહું જેને પોલીસના મારની બીક હોય, જેને સમાજના બદનામીની બીક હોય, એ લફંગા વેડા કરતો હોય. ગૃહમંત્રી તો બુદ્ધિ વગરના હશે કદાચ, અધિકારીને એટલી બુદ્ધિ નહીં હોય જેને મારની બીક ન હોય, જેને સમાજમાં માન અપમાનની બીક ન હોય, બેઇજ્જતીને ન પડી હોય, એ જ ગુંડા હોય. હવે તમે એનું સરઘસ કાઢો તો એને શું બીક લાગે? મારી તમારા જેવા સરઘસ નીકળે તો આપણને અપમાન ફીલ થાય કે સમાજમાં હવે મારી આબરૂ શું રહેશે, હવે મને કોઈ બોલાવશે નહીં, મારી યારે વ્યવહાર નહીં કરે, મારી શું વેલ્યુ. એ બીક આપણને હોય. જેને બીક નથી એ જ બુટલેગર છે, એ જ ગુંડા છે, એ જ બદમાશ છે, એ જ લુખ્ખા છે કે જેને કોઈની બીક નથી. તો ગૃહમંત્રીને તો બુદ્ધિ ન હોય, સમજે હાલો માપે માપે ભણ્યા છે, પણ અધિકારીને બુદ્ધિ નહીં હોય કે આ મારથી ન સુધરે, આ વરઘોડાથી ન સુધરે, આને જિંદગીભર જામીન ન મળે તો જ સીધારે. હવે જામીન 5 દિવસમાં મળી જાય અને વરઘોડાની રીલું ટીવીવાળા મહિના સુધી બતાવ્યા કરે. તો ટીવીમાંય ભણેલા માણસો બેઠા, એને અક્કલ નથી ભાઈ એટલી. આ તમે ખોટી રીતનું શું કામ ગુજરાતની જનતાને તમે ગૃહમંત્રીની વાહવાહી કરો છો? જે આરોપીનો વરઘોડો કાઢવામાં આવે એને જામીન તો 3જા દિવસે મળી જાય છે. તો શું ફાયદો છે વરઘોડાનો? 4થા દિવસથી પાછો ગુંડા બદમાશ વેડા ચાલુ કરી દેશે. વાત સમજ્યા? તો નિર્ભયા કાંડ હોય કે ગુજરાતની આ જે કાંઈ બળાત્કારની બીજી ત્રીજી ઘટના હોય, એમાં હવે તમાશો બનાવી દીધો છે આખી વ્યવસ્થાને. ગૃહમંત્રીને આમ રીલું બીલું બનાવવાની, અધિકારીઓને આમ મજા આવે છે કે રીલું વાયરલ થાય ને વાહ વાહ વાહ. ભાઈ ડફોળ શંકરો, તમારું કામ જેલમાં પુરાવાનું છે, જેલમાં રાખી મૂકવાનું છે, જેલમાં છૂટે નહીં ને એવી જડબે સલાક કાનૂની પ્રોસેસ કરવાનું છે. હવે હું ધારો કોઈ ગુંડો હોય, 2 ધોકા મારી લીધા, એની અસર કેટલા દિવસ રહે? 2-5 અઠવાડિયું 10 દિવસ. જામીન મળે એ પહેલા અસર પૂરી થઈ જાય. અચ્છા. બીજા 3જા દિવસે જામીન મળે. આ જસદણમાં ભાજપના બળાત્કારીઓએ બળાત્કાર કર્યો, એને જામીન મળ્યા કે ન મળ્યા? કેમ પોલીસે એને જામીન ન મળે એના માટે સુપ્રીમ કોર્ટ સુધી ન ગયા? કેમ ન ગયા? સુરતમાં હર્ષ સંઘવીના ખભા ઉપર હાથ મૂકીને ડ્રગ્સ વેચતા પકડાય, એ માણસોને જેલમાં આજીવન હળે એના માટે કેમ કાંઈ પ્રોસેસ નથી? 2 ધોકા મારી લેવા ક્રાઇમ થોડો બંધ થઈ જાય. જેને 2 ધોકા વાગવાની બીક હોય ને એ ક્રાઇમના દુનિયામાં આવે જ નહીં. મેં પોલીસમાં નોકરી કરીશ, મને ખબર છે. જેને 2 ધોકાની 4 ધોકાની બીક લાગે ને એ ક્રાઇમ ન કરે. કેવી વાત કરો છો યાર? હવે આ ટીવીવાળા રોજ જાગીને બિફોર આફ્ટર, એટલે ભાઈ શું આ કઈ તમે તમે જ્યારે આ ઘટના સમયે ટીવી અને બુટલેગર બોલો છો, બુટલેગર તો તમારી પાસે તો સાંભળ્યું એટલે મને સીધો બીજો જ વિચાર આવે, પણ છતાંય પણ ટીવી અને બુટલેગરની જ્યારે વાત કરું છું ત્યારે હવે એક નવા જ વિષય ઉપર ચર્ચાઓ દેખાઈ રહી છે. અત્યારે ઘટના આટલી ગંભીર છે, પણ દારૂબંધી અને નશાબંધીને ઉઠાવી લેવી કે ન ઉઠાવી લેવી, દારૂ પીવો કે ન પીવો, ગુજરાતમાં દારૂની સ્થિતિ શું છે, બુટલેગરોની સ્થિતિ શું છે, ગુજરાતમાં દારૂની છૂટી આપવી કે નહીં, આ મુદ્દા ઉપર એક ચર્ચાઓનું એક બહુ મોટું વેવ આવ્યું છે. તમે જે ટીવીની વાત કરો છો, માધ્યમોની વાત હું પણ કરું છું, પણ જ્યારે અત્યારે આટલી જધન્ય અપરાધની ઘટનાની વાત છે ત્યારે આ મુદ્દાઓને આગળ ધરવામાં આવે છે. એના વિશે શું? દારૂ, હું એમ કહું છું, છેલ્લા દિવસોથી હું જોઉં જ છું, તમે પણ જોતા. હા, ગુજરાતમાં ભાજપના 165-70 જે ધારાસભ્યો છે ને
એ 100ના સ્ટેમ્પ ઉપર જાહેરમાં એવું લખીને આપે કે હું દારૂ નથી પીતો. ભાજપ પહેલ કરે, એની સરકાર છે, એણે દારૂબંધી કરી છે, એનો દાવો છે કે ભાજપના રાજમાં દારૂ નથી મળતું. ખાલી ભાજપના 165 લોકો એફિડેવિટ તો લઈ લે એક વખત કે હું દારૂ નથી પીતો એમ માગે. જો મરદના દીકરા હોય તો તમામ અહીંયા ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં શું ધંધા કરે ને અમને ખબર છે. અમે રાજકારણમાં છીએ, એ રાજકારણમાં છે. આનો પુરાવો ન હોય, ખબર બધાને હોય. અમુક વસ્તુ એવી હોય, બધી વાતના પુરાવા ન હોય, આખા ગામને ખબર હોય. ભાજપના તમામ નેતાઓ એફિડેવિટ કરીને આપે જો મરદના ફાડ્યા હોય તો. અને બીજું કે જેટલા પણ મોટા હાઈ લેવલના અધિકારી છે એની પાસે સરકાર એફિડેવિટ માગે. ભલે ને ખોટું કરી પીતા હોય તો એફિડેવિટ કરીને દઈ તો દે એક વખત, જો બહુ હિંમતવાળા હોય તો. આ મુદ્દો ભાજપ ઉઠાવે કે ગુજરાતના તમામ IAS, IPS, GPS ને GAS આ જે અધિકારીઓ છે એ ભાજપના તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ મહાનગરપાલિકાના સભ્યો, તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો એફિડેવિટ આપે 100ના સ્ટેમ્પ પર કે હું દારૂ નથી પીતો. એ લોકો ઉપદેશ આપવા નીકળ્યા છે ગુજરાતને દારૂબંધી ઉપર કે જે પોતે દારૂડિયા છે. અને માજી બુટલેગરોની તો હજુ ચર્ચા જ નથી કાઢી આપણે. એ લોકો ગુજરાતને ઉપદેશ આપશે. આવા લોકો ઉપદેશ આપશે દારૂબંધી હટાવી ન હટાવી, શું કરવું, કેમ કરવું. આ લોકો ઉપદેશ આપશે કે જેને હાંજ ક્યારે પડે એની રાહ જોતા હોય છે. એટલે ક્રાઇમ છે જે બને છે એ ક્રાઇમ બનવા પાછળ 1000% ગૃહમંત્રીની ભાજપવાળાની નિષ્ફળતાના કારણે ક્રાઇમ બને છે. દારૂ તો બીજા રાજ્યમાં વેચાય છે, તો દારૂથી જ ક્રાઇમ થતો હોત તો રાજ્ય આખું બરબાદ થઈ ગયો, ખૂન થઈ ગયા હોત ને રોજના લગભગ 50,000 માણસ ખૂન થઈ જવા જોઈતા હતા. કેમ કોઈ રાજ્યમાં એવું નથી થતું? તો દારૂને બાનું કાઢી હર્ષ સંઘવી કે ભાજપવાળા પોતાની નિષ્ફળતા છુપાવે છે. પરપ્રાંતિનું બાનું કાઢીને પોતાની નિષ્ફળતા છુપાવે છે. એકચ્યુઅલ પ્રોબ્લેમ એ છે કે આખા ગુજરાતની પોલીસ ભાજપવાળાએ અમારી પાછળ લગાડી છે. ચેતર વસાવા પાછળ 50 પોલીસની ગાડીઓ ફરતી હોય, મારી પાછળ ઓલો કચ્છનો SP હાવ નવરો ધૂપ બેઠો છે એ ફરતો હોય, આ મણિનગરની અમદાવાદની પોલીસ અમારા આખા ગુજરાતની પોલીસ અમારી પાછળ લગાડી છે. તો ગુંડાઓને તો મજા આવી ગઈ. અમે ગુંડા નથી, અમે બદમાશ નથી, અમે ખરાબ માણસો નથી, છતાંય આખા ગુજરાતની પોલીસ અમારા પાછળ. અને જે ગુંડા છે એની સામે કોઈ જોવાવાળું નથી, તો ક્રાઇમ થાય કે ન થાય? અને પછી જો ક્રાઇમ થાય તો એ ઢોળવામાં આવે કે દારૂ છે ને ટીવીમાં કે આવું બધું પોર્નોગ્રાફી આવે છે ને અહીંયા આમ આવે છે ને. ભાઈ આખી દુનિયામાં બધું આવે છે, OTT પ્લેટફોર્મ્સ, બરાબર. પછી ઢોળી દેવાનું, પછી પાછું જ્ઞાનચંદ બનવાનું. ઉપદેશ આપે ગૃહમંત્રી, પોતે જ્ઞાનચંદ બની જાય. જ્ઞાન નથી આપવાનું ભાઈ, તમારે કામ કરવાનું છે. આરોપીને જામીન શેના મળી જાય છે? બળાત્કારીઓને, ડ્રગ્સ માફિયાઓને, વ્યાજ માફિયાઓને, ગૌચર માફિયાઓને જામીન કેમ મળે છે? અને ભાજપમાં જોડાય તો FIR નથી થતી. તો જ્ઞાનચંદ બન્યા વગર તમારે જે કરવાનું છે કરો ને ભાઈ. તો ટૂંકમાં છેલ્લી એક વાત કરી લઈએ કે આ રાજ્યની સ્થિતિ સુધારવા માટે ગોપાલ ઇટાલિયાને શું જરૂરી લાગે, કેવી રીતે થાય? સરકાર બદલવાની જરૂર લાગે છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ સ્થિતિ બદલાશે. અચ્છા, અત્યારે ચાવીવાળા રમકડાઓની સરકાર છે. રમકડા નિર્જીવ છે, સમાજ સજીવ છે. સજીવના જીવન સાથે જોડાયેલા નિર્ણયો સજીવ લે તો હારો લે. આપણે માણસો છીએ, આપણો નિર્ણય કૂતરો ન લઈએ કે માણસ લઈએ કે આપણો નિર્ણય આપણા ફળિયામાં બાંધેલી ગાય, ભેંસ કે બકરી ન લઈ શકે, આપણે લઈ શકીએ. સરકારમાં બેઠેલા બધા જ માણસો રમકડાઓ છે અને અધિકારી રાજ હાલે છે. આ બધા અધિકારીને ખબર છે કે ઠોઠ નિશાળિયાઓનું મંત્રીમંડળ બનાવ્યું છે, એટલે અધિકારીને એટલી બુદ્ધિ છે કે કયા મંત્રીને કેવી રીતે ડફોળ બનાવો, કેવી વાતોમાં લપેટામાં લઈ અને એની સહીઓ કરાવી લેવી, એમાં અધિકારી માસ્ટર માઇન્ડ છે. એટલે તમે જુઓ શિક્ષણ વિભાગમાં વર્ષોથી પૂર્વ શિક્ષણ સચિવે ઘોર ખોદી નાખી. ઘોર નહીં, પાતાળ લોકે લઈ ગયા શિક્ષણને. તો શિક્ષણ મંત્રીને નહીં ખબર પડી હોય? ગૃહ મંત્રાલયમાં આટલી બધી વહીવટદારો IPSની બદલીઓ કરાવવા લાગ્યા છે. ત્યાં સુધી ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે કે એક વહીવટદાર કોણ હોય? મેં નોકરી કરી છે, મને ખબર, તમને ખબર, તમે રિપોર્ટિંગ. વહીવટદાર કોન્સ્ટેબલ હોય કે હેડ કોન્સ્ટેબલ કે બહુ ASI હોય. એ કોન્સ્ટેબલ વહીવટદાર તરીકે એવડો શક્તિશાળી બની જાય છે, 50 કરોડની પ્રોપર્ટી ઊભી કરે છે અને PIOની બદલી કરાવવા લાગે છે. છતાંય 8 પાસને એવું લાગતું નથી કે આમાં દારૂનો કે OTTનો રોલ નથી, આમાં તમારી પોતાની નિષ્ફળતા છે. ગુજરાત આખામાં વહીવટદારો PI PSIના પોસ્ટિંગ નક્કી કરવા લાગ્યા છે. છાપામાં આવે જ છે બધું. આનો પુરાવો ન હોય, ખબર બધાને હોય, એને ખબર હોય. તો આટલી હવે તમે જે કીધું ને સોલ્યુશન શું? સોલ્યુશન છે ને ભાઈ એક જ છે
કે રોગને જડમૂળથી નાબૂદ કરવો. ભાજપ છે એ રોગ છે, ગુજરાત ઉપર લાગેલો એક રોગ છે, એની દવા કરવી પડે ને એની દવા છે ઝાડુ. ઝાડુ મારો, રોગનો નાશ થાય, વ્યવસ્થા પરિવર્તન થાય, નવા માણસો આવે, ભણેલા માણસો આવે, યંગ માણસો આવે, લીડર આવે, પોતે કુદરતી ક્ષમતા હોય જેનામાં સમાજનું નેતૃત્વ કરવાની, એ લોકો સરકારમાં આવશે કંઈક સારું કરશે. આ તો બધા પ્યાદાઓ છે. ભાજપ કરે એટલે ટિકિટો મળી જાય, પછી સાહેબ કરે એટલે મંત્રી પદ મળી જાય, પછી આખો દિવસ બેસીને ફોટા પડાવવાના સચિવાલયમાં અને હાંજ પડે એટલે રેલમ છેલ. તો કેવી રીતે જનતાનું ભલું થાય? એટલે આમાં આટલું જ મારું તુષારભાઈ કહેવાનું છે કે સરકાર બદલાય, કેમ કે આ લોકો જ નથી થાય એમ. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર આવે તો જ ગુજરાતના જનતાના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે, બાકી આ લોકો થયું કંઈ થાય એમ નથી. ખેર તો ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે અત્યારે ચાલતી સરકારમાં બેઠેલા નેતાઓ પપેટ્સ છે અને બ્યુરોક્રેસીનું સામ્રાજ્ય રાજ્ય પર વ્યાપક પ્રમાણમાં સામ્રાજ્ય જમાવીને બેઠું છે અને તેના પરિણામે હવે નથી રહ્યો આરોપીઓને ખોફ કે નથી રહ્યો અધિકારી કે નીચે ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓને, અને તેના કારણે આખી સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે રાજ્યની અંદર 10 વર્ષની બાળા સાથે એક આ દુષ્કૃત્યની ઘટના બને છે, જધન્ય અપરાધ થાય છે અને આપણે બીજી ચર્ચાઓમાં વ્યસ્ત રહીએ છીએ. રાજનીતિને જ્યાં જવું હોય ત્યાં જાય, પરંતુ આ મુખ્ય મુદ્દો છે, જે મુદ્દા વિશે તમે શું માનો છો? તમારા મંતવ્ય, તમારો અવાજ નવજીવનની આ ચેનલના કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે તમે પણ આ બાબતે વિચારો છો અને અમે જે તમારો અવાજ બનવાનો પ્રયાસ કરીએ છીએ તેના સહભાગી બનવાનો તમે પણ પ્રયાસ કરો છો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.